વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક સ્કોર્પિયો ગાડી સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી, પરંતુ સદનસીબે ડ્રાઈવરે સમયસર બહાર નીકળીને પોતાની જિંદગી બચાવી લીધી. બાદમાં રેસ્ક્યુ ટીમની મદદથી ડૂબેલી ગાડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી અને આ પ્રકારની ઘટનાઓ સ્માર્ટ સિટીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે અને પ્રશાસન માટે મોટી ચિંતાનો વિષય પણ બની છે. હાલમાં તંત્ર સામે પાણીની યોગ્ય નિકાસ કરવાની અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાની સૌથી મોટી પ્રાથમિકતા અને જવાબદારી સામે ઊભી છે. આગ્રામાં સતત વરસાદના કારણે બે માળની જર્જરિત ઇમારત ધરાશાયી થવાની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો. આ ઘટના થાના છત્તા વિસ્તારના બેલનગંજની છે, જ્યાં ભારે વરસાદને લીધે ખાલી પડેલી જૂની ઇમારત અચાનક તૂટી પડી હતી. સદનસીબે ઇમારત પડતા પહેલા જ સ્થાનિક લોકોએ રસ્તા પરનો ટ્રાફિક રોકી દીધો હતો અને રાહદારીઓને સાવચેત કર્યા હતા. લોકોની સમય સૂચકતા અને સતર્કતાના કારણે સમયસર ટ્રાફિક અટકી ગયો, જેનાથી મોટો અકસ્માત ટળ્યો. હરિયાણાના રોહતકમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. પાણી ભરાઈ જતા અનેક રસ્તા બંધ રહેતા ભારે હાલાકી પડી છે. આ ગંભીર જળબંબાકારની સ્થિતિને લીધે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે પૂરતા ડ્રેનેજ પ્રબંધોના અભાવના કારણે દર વર્ષે વરસાદ પડતા આવી જ બદતર સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાથી ત્રસ્ત થઈને નાગરિકોએ વહીવટીતંત્ર પાસે વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને તેનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. અન્ય સમાચારો પર નજર કરીએ. ભાવનગરથી સમાચાર. બુધેલ ગામે બે પક્ષો વચ્ચે અથડામણ. એક જ સમાજના બે લોકો વચ્ચે મારામારી થઈ. હથિયાર અને ધોકા વડે મારામારી થઈ. મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. મારામારીમાં 3 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા. જૂથ અથડામણ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુધેલ ગામે બે પક્ષ સામસામે આવી ગયા. બંને લોકો વચ્ચે મારામારીના સમાચાર પ્રાપ્ત થયા છે. એક જ સમાજના બે લોકો વચ્ચે મારામારી. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, ભાવનગરમાં મારામારીનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું વિગત? ભાવનગર નજીક આવેલું જે બુધેલ ગામ છે, ત્યાં એક જ સમાજના બે પક્ષો વચ્ચે કોઈ પારિવારિક ઝઘડાને લઈ અને જૂથ અથડામણ એટલે કે મારામારીના લાઈવ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. આ મારામારીની ઘટનામાં ધોકા, પાઇપ અને લાકડીઓ સહિત છે તે મહિલાઓ ઉપર વાર કરવામાં આવે છે પુરુષો દ્વારા. અને આ મારામારીની ઘટનામાં 3 થી વધુ મહિલાઓ છે, તેમાં એક બાળકીનો પણ સમાવેશ છે, તે ઇજાગ્રસ્ત થયા છે. તમામને હાલ સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ચોક્કસ એવા સવાલો પોલીસ સામે પણ થઈ શકે છે કે પોલીસની કોઈ એવી નક્કર કાર્યવાહી ન હોવાને કારણે આવા જે બનાવો છે તે દિવસે ને દિવસે ભાવનગરમાં છે તે સામે આવી રહ્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો, પોલીસનો કોઈ ડર નથી રહ્યો. ત્યારે લોકો છે તે આવી ઘટનાઓ છે તે વારંવાર બનતી હોય તે સામે આવતા હોય છે દ્રશ્યોજી. આભાર નીતિન, જાણકારી આપવા માટે.